આજે ટેન્શનમાં તો મને આખી રાત ઊંઘ આવી નહીં. હું કરવું એ ખબર પડતી નહીં. રાતે ઉનાયો તતારે હું તો મોચો લઈને ઉઠાડું છું મોણા મળો. અલ્યા રાતે નહીં ઊંઘાઈ તો દારે છોતી આવશે. ખબર પડતી નહીં કે હું કરવું એ. મોઢ મજા આવી તી ગોઠ આવી કે આમાં હું કરવું? કોકના અંગે ઝઘડો કરવો હારો પણ કોકની દાઢે સરવું પણ એ ખરાબ કહેવાય. એ ટાઈમ હું કરન માણસ એ નક્કી નહીં. અને આ માણસ તો તમને ખબર છે ને ગમે ત્યારે હાજર થઈ જાય અને ગમે ત્યારે હાથ પગ એકાદાનો ભઈ નાખે. અરે રીસ તો ખેમલો રહ્યો ને બહુ રાખે છે મને ખબર છે. અને જે મેલા ને જુદું કઈ નાખે રે. પણ નાવા તો ગમવા જવું નહીં હમણાં. બીજું જવા દેવા રખડવા છોય નહીં જવું. ના બેરો થયો છું. તમારે શું કામ જવાનું છે તારે? ગાસ્તલ નો ભાવ પૂછવા જવાનું તારે હું કહું કે નવરા સોઈ કેવું છું? અને અત્યારે હું દાંતેરો લઈને બેઠો છું. અત્યારે હું કોમ છે હા તો પછી હારાને બંધન કરે છે. ઓય મારા ગેસન દુખે છે. મમ્મી વ્યસન દુખાતા હોય તો આપણા કબાટની ને એ બાટલી પડી છે ગહવાની. ના તો કહી દો એટલે મટી જશે. મારા ગેસનમાં ગહારો પડી જશે ખબર પડે છે? આ હું તો શિયો તાર ફોરમેન છું તો ખોલીને તો ગિરીશ પૂરો. ભણા ગાલનો ખેંચેલો ખરો કે ભરેલો ને ભરેલો એટલે ગહી જાય છે ઢેસણ. હું એકન આઈ ને તે દારાની કેટલી મજૂરી કરી છે તું જો. ના મજૂરી તો સાચી મળી. અને બે બેઠા બેઠા મંજીરા વગેરે છે. કશું કર્યું નહીં. એ તો કોમ હિરોજ કર્યું શેતીનું ઘરનું બેસવાનું. તમે પોયલો પાછો કર્યો તો તું એ હુઈ ના ગાલામાં બેહી રહી છે. પોયલો પાછો કર્યો કદી હાથું હોય હો ગૌ અને ગામનો સરપંચ તો પહેલા પાછા ના કરે. શરમ આપી જવો તને કહેતા પહેલા પાછા કરવાનું. પણ હું શું તમને કેવું છું કે પહેલા પાછા કરો? એ નહીં કેતો પણ જેને કોમ કર્યું હોય ને એનો ગોણો કહેવાય. હવે શિયાળો બેહી જો હું. અત્યારે એકલી બેઠો હે. નવે તો બંધન કોક કરવું પડશે. ભણા પેલો લાવું જ ધોકો એટલે ધોકાથી બંધન થા બધું એ કે થાય. ધોકો લા એમ કે છે. અત્યારે મોનો તો હવે ઊંધો છે. આજના નહીં આખી જિંદગી થી મારે કહેવાય ના પણ કેવું પડે છે. હું શું બોલતા જ નહીં આવડતું. હું તમને પૈસા આલું છું તે ગુંદનો સામાન લેતો મેથીના લાડવાનો સામાન લેતો અને કચરિયું લેતો. ના બરોબર છે મમ્મી શિયાળો આવે એટલે જો ખાવાનું. તું એ હું બળધ્યા જેવો છું બળ્યો બરસા. તને હના દાઢે ચડ્યું છે કચરિયું. અમે કોઈ ઉનાળામાં ધોકો. કચરિયું ના ખવાય. ઓને મેથીના લાડવા હોભળે છે. પછી ગરમી પડે એટલે ખવાય ના. ખબર પડે છે? ઓને શું ખબર છે પેલો મૂર્તન દેવાનો હમો મળશે ને તો મારું કચરિયું કાઢી નાખશે. અમે કીધું ને લેવા જવાનું તણ કરવાનું. મારી મેથીના લાડવા બંધી કાઢશે. તને ખબર નહીં હાલ ગમો શું દવા એવું છે. મમ્મી એ મમ્મી ના હોય તો બે દાવા છે લઈ આવીએ આખો. આજ ને આજ જો મારું આ બાકી છે મને ડબલા જવાન થઈ ગયું છે. બે દાડા રવા દો. કશું નહીં થયું. આ તો નાટક વાળો છે. આમ હાલ કેતા હતા કે પણ લાયેલું બે દાડા પડી રહ્યો. આ તારી મમ્મી રહી ને મારું અવળી ગોળી કચરિયું કઢાય છે પેલા બહાનો. હવે જોરાવો છે એમ કેવું કે ન જતો. અમે 4-5 દાડા શેરી ખાજે કે કોઈ દુબરી નહીં પડી જાય. મારા આજ ન જોતો. તને દુખાવો ઉપડ્યો છે કચરિયાનો. બે દાડા હમણાં રવા દો ને હું તો કહું છું અરે મમ્મી. કોડિયા કોને કીધું ને ખા. મારા કચરિયું ખાવું નહીં તો મારા મેથીના લાડવા ખાવા નહીં પણ જો આપણા વસ્તી છે જવાના નહીં. તમારે ના ખાવું હોય તો કોઈ નહીં પણ મારા માટે લેતો. એનું હફડી હોય ને તો પણ બે બજારમાં જો લઈને આવો. એટલે તમારે જવું નહીં. છેલ્લા વખત કહેવાનું પણ કોનમાં કે જે બેરી થઈ હોય તો નહીં જાઉં કે નહીં? નહીં જાઉં. ના તો 100 મહિના હું પિયર જતી રહું છું. એવું કવા એક મેથીના લાડવા ખાવ પછી આય. અમો સોના મોના હોય રોટલા ખાધા વગર રહું. અમે તારા મામાની હુડી વચ્ચે હોપાડી છે. હો બધું તો પેલો કચરિયું કાઢી નાખે છે ને મને કચરિયું હપડ્યું છે. તારા જવું છે કે નહીં જવું એમ કે. ભણા અરે મારું મગજ ખરું ને ખાઈ જાય ને તમને હાલ કચરિયું એનું કાઢીને શું હું મારું મગજ ખાઈ ગયું છે. હું કરું છે એમ કે મને. ભણાવું કરવાનું. તમારે જવાનું છે કે નહીં જવાનું? અમે તમે કઈ લેવા જવું હોય તો આવું હંગાત બીજું તો શું કરું. અલે તને શી ખબર નહીં બધી- કે કેવી હાલત છે. બધી ખબર છે પણ આ કરે હું આ લઈ મંડ્યો છે મારા મમ્મી છે ના હોય તો કે લઈ આવો. અને હાલત છે એમ કયો. પણ થોડા દાડા પછી કચરિયું ખાજે કા હુકા મારું લોહી પી જાય છે. આમ નામ તો શિયાળો પટી જશે. અમે મું પટી ગયો ચાલશે. અરે પટી જશે. ઉપરથી બંધન કરવા કહું છું. અરે મારું બોડું ફરાવરાવ છે ગમમાં બોડું ફરાવરાય તું. આ જોજો મારો હું કેવું રહું ભણા એક બાજુ મને ગમમાં પગ મેલતા આમ જીગર નહીં ચાલતી લે અત્યારે. મને એ બીક તો લાગે છે મામા ગામમાં જવાની પણ હું કરા. કેટલો બોનો કાઢશો તમે કેટલો જુઠ્ઠો બોલશો મારા આગળ. નહીં ચાલ મેલા અરે નહીં ચાલ મેલા.
મારું કતરિયું કઢાઈને જ મેલશે અરે રહેજે આજુબાજુના ગામમાં ફરીને જવું તાને ગમે તે રસ્તે જવું તો પડશે કે આમાં કીધું છે તે આલ્યા છે પૈસા તેમ કરો હું તાણ પેલા તો છે મગ થઈને જવું એ વિચારવું પડશે મામા કચરિયું તેલ લેવા જ્યું નહીં ગામમાં જે વલ્લભ પેલો બેહી રહેલો હોય તો આ એની તો વાત છે તાણ ગામમાં જવાય ના નહીં પણ હાથમાં આવી જાઉં તો તારા આપણું મામાનું કચરિયું મોઢું નીકળી પડાય જાય. ખરો તું એ બહાર રહી હું નહીં કીધું તે પૈસા પકડો આપણે નહીં થોડું પકડતું કીધું હવે. છે. મારા ઉપર કચરિયું હબડ્યું છે હો ને ઉવા ઘરે તો આરામ કરો આશી રાતે ઊંઘ્યા નહીં તમે તો આરામ નહીં કરો મને ગમે તે કરો જીવનલાલ ના હોય તો ખાલી બસ સ્ટેન્ડ સુધી મેલી જો મને મૂકવા આવો ઘેર બીજું કશું કરવું નહીં અમુ ફુવા રોકો હમણાં થોડા દાડા વાયકણ ઘેરે ખાઈને બેહી જ રહો કે ના કરતા વાય ખાઈને ના બેહી જાઓ. ના બેહી નહીં રહેવાનું મારા ખેતી બગલા છે ઘેર અરે ફુવા તો ઘઉંમાં પાવા આવી જાય છે ઘઉં અને બીજી બધી ખેતી એ કમ્પ્લીટ થઈ જાય એ તો હું હું જાઉં તો પાવાનું બધું કોમકાજ હેડ હું તો નકર ફોન કશું કરીને કહી દઉં છું પણ ના તારે કશું કહેવાની જરૂર નહીં ખાલી તમે મને મૂકી દો પછી કશું કહેવાની જરૂર નહીં તમારે ફુવા તમારે હે બીક લાગે છે હું નહીં બેઠો આ મૂસો કોઈ સોયલો કરવા નહીં રાખી વાયકણ આવશે તો જીવ તો પાછો જાય જ નહીં ખેમલો એટલે બીવાય એટલે કોણ બીવાય તમે કે- આ તારા ફુઓ નહીં ના બીવાય કદીએ પણ મારા કોમ આવી ગયું છે ઈકણ ફુવા કોમ થોડા દાડો શેરી થશે તમે તાર વાયકણ રહો હું જોઉં છું એની તાકાત છે વાયકણ આવે છે અને હમણાં એવું છે બીમાર રહું છું નહીં બસમાં બેહું ચક્કર બક્કર આવી જાય અને અટેક જેવું લાગે તો દવાખાન કોણ લઈ જાય રસ્તામાં અરે હું લઈ જો દવાખાન તમે ચિંતા કરશો હા નહીં. એટલે મૂકો ઘેર સુધી મેકી જાય એમ અને વાયકણ નહીં આગુ પાછું થઈ જાય હું મરી જાઉં તો નામ તમારું પડક ના પડે અરે ફુવા કશું નહીં થાય તમે ચિંતા કરશો નહીં હું ખાવા બાવાનું કમ્પ્લીટ બનાવ્યો જીવો બનાવેલો. હગા ઈવોના ઘેર હારા સમજણ પડી ને પણ ફુવા આયા મારે કશું જોવાનું નહીં અમો- મને મૂકી જવા પડશે કીધું ને ફુવા હું તમને શું કહું તમને શી રીતના મેળવા આવો તમને શી ખબર નહીં હાલ ગમો નીકળાય એવું નહીં કયો ગમે તે થાય મને મૂકી જતું અને એકલો પછી ના એકતો હોય ને તો પેલા સોમલાને બોલ લે તે અંગાતી આવે અને બે જણા થઈને મને ઘેર પહોંચાડી દો મારા હારીમાં રહું નહીં વધારે પડતું હારીમ રહીએ ને એ હારું ના લાગે અરે દોડો. ફુવા મને તો સારું જ લાગે તમે તાર હોય રહો થોડા ના કીધું ને મારે નહીં રહું અમો- આગુ પાછું તમે મરી ગયો તો કોણ જવાબદારી લે હે? તમે ફુવા અને ચિંતા લોકો તમારા ઉપર ચડી બે એક વખત તો બચી ગયો શું મર્ડર થતા થતા અને બીજી વખત આવું થાય ને તો ડખાત હોય તમે કોઈની તાકાત નહીં તમારું મર્ડર કરે હજી ઓળખતો નહીં આ જીવન મુસાનો કોની તાકાત છે વાયકણ આવો આવજે ખબર પાડું વાયકણ અમો ફુએ માનતા તો નહીં મને બીક તો લાગે છે આમ શી રીતના મેળવા જવું ફુવા ને આ સોમલો આવ્યો તો કોક વાર પડત પણ હારે આવ્યો નહીં હજુ લગન શિખર ઘેર શું કરે છે આવ્યો તો હારવો ને કા ફુવા ને ઘેર જવું છે હવારો ને એક જ દારૂ બોલ બોલ કરશે કે ઘેર જ જવું છે હા હું શાંતિ થઈ આ જીવનીનું ઘર આવ્યું તાને ઘેર તો બી બીક લાગતી હતી મેં કીધું જો ઊંઘી રહ્યા ને આવી જાય ને ખેમલો તો પાછો પાડી દે ઊંઘ્યા ઘેર રહેવામાં કોઈ મજા નહીં ના તો જીવનિયા ઘેર રહું તે ફૂ છે તે ફૂ બેસી રહું એમ કરીને ટાઈમ કાઢ દે ઈકન જીવનીઓ અમે 3 જણા છે એટલે ખેવલા ને એકલા પોકી વળીએ અને ત્યાં તો સીધો ઘેર આવી જાય તો હું તો ના પોકી વળું પાડી દે સીધો એનો વિશ્વાસ ના રાખાય મી પહાણ રહીને એને પકડાવે છે કારણ કે ઓબોને વાડીમાં મી જ પકડાય ને જેલમાં મી પહાણ રહીને ધકેલાયો હ પણ કેમાં હું કરું કે તે ગુનો કરે તો મારા ફોન તું મહી નાખવાનું કરે તો ને એટલે ન કર તને યાર આ રીતના ના કરું પણ ખેમો ગમે તે કરે ને પણ સમજ છે તો નહીં એટલે જીવનની ઘેર જ જતો રહો દે સમજાવો નહીં હાલ તો ક્રોધમાં છે અને એ પાછો જેલના હળિયા તોડીને બહાર નીકળ્યો છે ને તે બરોબરનો કાયો થયો છે કોઈનું સોર છે નહીં આ તો હેડ્યો આપણા ઘેર આવી જાય તો એના કરતી શાંતિ જીવને ઘેર જ રહેવા દે ગણ્યા એક વાત કોણ ખોલીને હોભળી લે આજે ગમે તે થાય આકાશ પાતાળ એક થઈ જાય પણ મને ઘેર પહોંચાડી દો તમને ઘરનું ભૂત વળગી શકો હું ઘર ઘર કરી લેશો આવું સલે સુમલા સમ કોબળો ઓઢીને આવ્યો અત્યારે ઠંડી વાય છે ઠંડી નહીં વાતી બીક લાગે છે એમ કયો તને ખબર છે વાયરી છે આવે છે હવારોની ફૂંકે છે આ વાય નહીં આવતી વાય રે અમાર ઘેર તમાર ઘેર જ આવે છે એકલી એટલે એમ નહીં એ બાજુ બરફ પડ્યો છે તારા ઘર બાજુ તમને ઠંડી ની વાતી હની ઠંડી તમે બે કાગળના વાઘ છો કાગળના વાઘ કોણ કાગળનો વાગ છે તમે બે આ બચવા જીવનમાં- મેલ્યા હોય ને તો આખા ગામમાં કેવું મૂસો છોયલો કરવા નહીં રાખી એ ફુવા અલ્યા, જીવનમાં- હું મૂસો છોયલો કરવા નહીં રાખી ફુવા આવું બોલશો નહીં આ મુસો સોયલો કરવા નહીં રાખી વાત સાચી છે હુઆ હું કાગળનો વાઘ નહીં આ જીવન રહ્યો ને એ કાગળનો વાઘ છે
આ તો તું અસલ વાત છે અને એકલો ઊંઘી રહું છું તારા ગોરી ઘરમાંની બારે નહીં કરતો આ સીધો આવ્યો વાયકન તે કોબરો ઓઢીને આવ્યો કા એટલે ખેમલો હું મોટી ટોપ છે આપણને ઉડાડી મેલ છે કોઈ બીવાતા નહીં હારું બીવાતો ના હોય તો ફોન ઘેર જેવો મિલ્યા છે મારા થોડી તબિયત બગડી છે સારું હબળો તમે બે કાગળના વાઘ ના હોય ને તો મને ઘેર પકડવાનું કરો એટલે ફુવા રોકી તમારે મારા નહીં રહું કીધું ને મારા નહીં રહું તમારે કોઈ ચિંતા જેવું છે નહીં ત્યો ચલ મારા ચિંતા નહીં 12 વીઘા જમીન છે અને ઘઉં વગડી છે પાવાનું છે એટલા તો ભાઈને છે પૈ દે અલ્યા ભાઈને હું ખાવાની ખબર પડે ડોમું શોમ વાળવાનું એ નહીં ખબર પડતી નહીં કે અમુ તમે હું શેઠ કહું એટલું કરી કરે. આવશો એમ કહું છું તાણ એ તો પછી કરશી બધું હા શીખવાડવું પડે જઈને મારે ઘેર જ્યાં વગર ના ચાલે બહુ મોટું નુકસાન પડે છે ઘણું નુકસાન પડે તમારે અલ્યા સમિતિના ઘઉં નું ચોખાની તારીખ જતી રામણ હાલ હોવે એનું નુકસાન પડે તાનું નુકસાન તો ખરું જ કે એ અમે મારા આવું છે મારા પાકને તમે ના લીધો ના એ મફત નું મારે નહીં જોતું હક નું હોય લઈ લેવાનું મફત નું નહીં લેવાનું ખબર પડી ને મફત માં નહીં આવતું આ હવાના ફુવા કીસે મારા ઘેર જવું છે ઘેર જવું ઘેર છે જવું છે. ઘરનું ભૂત જવું છે ને વળગ્યું છે ઘેર જવાનું. ઓવા ના હોય ને તો તું મિલ લે હું એકન ઘેર બેસ્યો પઈ દેવ સાર નાખી દઉં બધું અહીં ઘેર કરું છું અને અહીં હોરે રાખું છું તું જતો હોય જા ફુવા તમે જો આ જીવન આવે છે એ સોમલા હા હું તારા બધી બેસો ને બધું પૈ કાઢું લે હું કહું છું હા. મારા બેસો હાથબાની છે હજી તો લંકારી પોટલી કરી હતી ઉપાડવા જવાનું છે ના તો તું ફોન મેં લે હું એ પોટલી ઉપાડી આવું ઓવા પોટલી તો હું ઉપરાઈ આવું તું યાર જાને મેં લે ફોન મારે કોમ છે મારો કોમ કર્યા વગર ચાલે એવું નહીં પણ એટલે જાકર જોર આવે છે તું જા ફોન મેં ફુવા આ સોમલો આવે છે તમે મેકવા મારા થોડું કોમ છે એટલે હો? અલ્યા મારી વાત સમજો તમે હું એકલો જતો રહું તમને કદી કહું નહીં પણ મારા આ બીપી ની બીમારી છે ને બધું નહીં ચક્કર આવી જાય ને અટેક આવી જાય ને બસ માં મરી જાઉં તો મને ઘેર કોણ લઈ જાય ફુવા તમારે વધારે દાડા નહીં રહું ખાલી 4 દાડા રહો તમને શી ખબર નહીં પેલો જેલમાં છૂટે છે અરે પાડી દે હા એટલે તમે બધા એનાથી બીવો છો મને બધી ખબર પડે છે અમારી ચિંતા નહીં પણ હા, તમારી આ ચિંતા બધું છે તમારો નહીં બીવાતો ના એટલે જ હોય હું કઉ છું કે લે મારા વાય રહું નહીં આ બીકણો એ ના જીવન. ભેગું રહું હોય ને તો વાઘો ભેગું રવાય તમારા જેવી શિયાળો પાન રવાતું છે એટલે કોઈ અમે વાઘ નહીં એ સોમલાભાઈ વાઘ હોય તો વચ્ચે પેલા વખત મને કિડનેપ કર્યો તો કશું કરીએ ક્યાં તમે કયો તમને ઘેર તો લાયા કે ઘેર નહીં લાગતો મને. જીવતા નહીં લાયા મારો જીવ જોખમમાં મુકાય એના કરતી મને ઘેર જવા દો મૂકી દો જો ને આ, હા. ના હોય ને તો બસ સ્ટેન્ડ સુધી હું જોતો આવું અને રિક્ષા કરતો આવું અને હારું. પછી મારી મેલ લે હારું કશું ફોન વાંધો મેં નહીં. લઈએ. હારું જતા જ જોતા જાય હા ખરો બહાદુર તો મારો સમલો જ ના હું એ બહાદુર જ તું છું તો ખાલી બકું મારી મૂસો સોયલો કરવા રાખીશ તમે ફુવા ચિંતા કરશો ને તમારે સુખ શાંતિ ઘેર પકાવી દેવું બસ બસ. સોમલો ખાલી બોલે ના આવે ને એટલી વાર રિક્ષા જીવન ચમ પાછો ના તો આપણે બે જતા આવીએ હેરજી આપણે બે જતા આવીએ તું હના બીવાય છે તું જા બોલા અને વચમાં આવે ને તો ટોયકો પાડજે કોણ બોલા એક જ હોય છે કોબરા ઓવા. લેવા આવ્યો તો. કોબરાની જરૂર નહીં તો કોબરા વગર જાય ન વાયરી આવા લે જા ને હેડ આ ફૂકી અમાર સોમલો એકલો જ વાગશે અમે હાલ જઈને આવશે ફુવા રે હા હા જઈને આવશે જલ્દી આવજે પાછો ફુવા બાજુ આવે ને એટલે પછી તમને ઘેર મોકલી દેવો હા, બસ. એટલા કરી હું ઘરનું થોડું કામ કરી દઉં કશો વાંધો નહીં એ હા આ ફુવાએ મને મહિના ખાન કરી દો એક અઠવાડિયું હોય રહી જાવ તો હું જતું દીવાનું સમેટીના ચોખા જતા રહ્યું બીજું કોઈ નહીં આવ્યું નુકસાન હું કીધું કે લે હું ચોખા તમને આલું છું આ જીવની ફુવાએ મારા પહાડ રહીને બૈરા બગાવવાનું કર્યું છે અને પાછો ખેમલો બહુ રિહાર છે ઓનો વિશ્વાસ રખાય નહીં આ ખેમલો જો હાથમાં આવી જાય ને તો પાડી દીધા ગન મેલે નહીં કારણ કે અમે મીજ પહાડ રહીને ફસાવે એટલે મને તો હાનો સોરવાનો કોઈ જાવરી બસ સ્ટેન્ડ સુધી તો જાવરી જોતું તો આવવું જ છે અને પછી રિક્ષા કરીને કોમ બેહાઈ પગારી જ મેળવા બીજું કોઈ કરવું નહીં એટલે પછી શાંતિ જબર બીક લાગે છે આ બીજું કોઈ નહીં આ ફુવાની જ રીત છે એક વખત ફુવાને ઘેર પોક કરી દેવાનું પછી ચિંતા નહીં અને વખત તો 4 વર્ષો રાખવી પડશે કેમલાનો વિશ્વાસ તો નહીં જ ઉઠ્યો તાનો ગોમ કોરે મોરે ફરું છું હાથ ઓટા માર્યા આખા ગોમના કોરે માટર ફર્યામાં તો મારા પગવાની કડી થઈ ગઈ બધાના હેતરે જઈને ફેંચ ગયો પણ એકેય નીકળ્યા નહીં મારા ઓછા શિકાર ખબર પડી જઈ શકે હું પેલી ધમકી વાળી ચિઠ્ઠી મોકલી હતી ને આ એનો કમાલ લાગે છે બધો મોનો ના મોનો શિકાર ઘરમાંથી બહાર નહીં નીકળતા ઘરમાં જ શી કહું ગોમમાં છે દેખાતા નહીં
આટલા બધા બીખણ છે એ તો મને પહેલાથી ખબર જ નથી. મારા ઓરછા ગામમાં તો તાકાત તોડી નાખ્યું હતું. ઓમ કરી નાખું ને તેમ કરી નાખું ને. આ જાનની ધમકી વાળી ચિઠ્ઠી મોકલી છે ને તારના તો ઘરમાંથી બહાર પગ નહીં કાઢતા, ઘરમાંથી બહાર પગ નહીં કાઢતા. અને કોઈના ઘેર તો જવું જ નહીં. આપણે કોઈકના ઘેર જઈએ તાણે કેસ લાગુ પડે કે. અને આમ તો શક રસ્તામાં કે બીજી ત્રીજી જગ્યાએ હાથમાં આવી જાય ને તો બારે બાર હોવાનું કામ પૂરું કરી નાખું તો કોઈને ખબર ના પડે, કોઈને જોણે ના પડે કે ખેમા મૂર્છનને આ બધું કર્યું છે. પણ હાથમાં આવો શિયો, તમે તો હાથમાં આવો એક વખત જેણા કરી નાખું છું કરે પેલા ડુંગળી બટાકાના જેમ કટકા કરો ને એમ તમારા કટકા કરવા છે. બધા ગુનેગાર છે બધા. મને ફસાવામાં મને જેલમાં મોકલવામાં બધાનો હાથ છે પૂરેપૂરો. એક કઈ નિર્દોષ નહીં કે કઈ ગરીબ નહીં, છોડવાના તો નહીં. સજા તો બધાને એક હરખી જ મળશે. બોલ્યા વગર નીકળી જવું છે. ના ખેમા મૂર્છન જો ને તો શિલંગો વાઘ છે, શિલંગો વાઘ. એ પુંડાવાળા ઉભો રે લ્યા. મારી નાખું બોલ. મારા પાળેલા કૂતરા ઓમાય તને સાચમાં રોટલો નાખું. મથીન તાલ આવ્યો તો મને વેલણથી ખબર હોત ને તો દરવાજાના ઓઠા હંતાઈ જે બાર નીકળો જ ને એકી ટસકા ટોગો જુદો કરી નાખો. નીકળો લે પુંડાવાળા, તમે ગોમમાં નીકળો. આ શિલંગો વાઘ રહ્યો ને એ ગોમ વચ્ચે જ ફરે છે. કેટલા દાડા ઘરમાં ઊંઘી રહો, કેટલા દાડા ઘરમાં ઊંઘી રહો. હા તમોન તો દોડાઈ દોડાઈ કૂટવાના છે. હજી તમે ભૂલી ગયા છો કા તો ખેવા મૂર્તન છે જીજે 2 વાળો, જીજે 2 વાળો. ઉભા બધાને પટ્ટીઓ મેલાવા રોડ ઉપર. ઘેર રહી દઉં, ઘેર રહી દઉં નકર પાછો અવળો કેસ લાગશે અને ગુનામાં પહેરી દઉં. ઓય જ રવા દે. નીકળો, તમારો બાપ ઓય જ બેઠો છે શિલંગો વાઘ ખેવા મૂર્તન. હવે તો મોહન થઈ જવા દે. આવતા ના આવતા પાડો ના ઘર પાહણ શું પાછો આગળ જવા દે છે. આમાં પાછો વારી જો લાગે. હાય બચી જો અમુક ગમો પગ મેળવો નહીં નકા ખેમો અમુક નહીં જોરા. જો ગમો જ્યાં ને તો સીધા ઉપર ને અમુક ગમો પગ મેળવો નહીં. જીવન આ કેટલા રહ્યો સમાચાર લેકે જો એટલા ને એટલા રહ્યો કહું. આયો ફુવા. અરે રિક્ષા. હાય બરોબર ની ઠંડી સરી છે, શરીર બગડ્યું. હાય એવી ઠંડી સરી છે. હું કહેતો કે લે મને કોબરો લઈ જવા દો. આ જો ઠંડી ના સરી જાય. હારું હારું કપડું ઓઢી લે. શરીર બગડ્યું એ બધું ઠંડી હોય હા. હું કહું છું રિક્ષા કેટલા રહી. રિક્ષા તો નહીં પણ શેર બસ સ્ટેન્ડ જઈને આવ્યો. ગામમાં કોઈ નહીં. હા? ઓહ, કોઈ નહીં, બધા ફરીને આવ્યો. ના તો ફોન મેલતો હોય હું ઘરમાં ઊંઘું. ફુવા પતે ગયો. ફુવા નકર હા. ના હોય તો આજનો દારૂ રહી જો. રહેવાનું નહીં કીધું તો ખરા મારે જવું છે. આ શું કરે છે? એ સોમલા તું આવે છે. તું મેં લે ને કોઈ ઠંડીનું રવાતું નહીં. અલે એમ નહીં ચાલતો. સોમલા તું યાર દવાખાને જતા આવીને દવા લેતા આવીએ. મારે નહીં લે. હું 2-3 કલાક ઊંઘ્યો ને એટલે ઠંડી જતી રહેશે. ના હોય તો ફોન કે આજનો દારૂ રહી જાય હું કાલ મેં લાવ્યો. નહીં રહેવાનું. હા. આજનો દાડો નહીં, 1 કલાકે નહીં રહેવાનું. હેડજે. એટલે એનું ગોદે. પૈસા તો નહીં ને. કોઈ નહીં તું મેલતો હોય. હું બીવાઈ ગયો છું લે. મનાળી જેવડી મૂછો રાખે છે ને વાતની વાતો કરે છે. હેડ. ફુવા એવું નહીં કે તો બીવાનું નહીં. તમે હેડો મારા અંગાથી કોઈ નહીં. લે હેડો હેડજો. સુખ શાંતિ રહેવાનું, કોઈ ચિંતા કરવાની નહીં. અને પોલીસનો સાથ સહકાર લઈ અને એનું પુરાઈ દેજો, બરોબર? ફુવા તમે અને ચિંતા કોઈ કરશો નહીં. ચિંતા કરતા ના, જરૂર પડે તો યાદ કરજો. અડધી રાતે ફુવા હાજર થઈ જાય. હા એટલે તો કહું ફુવા આજનો દાડો રહી જો ના હોય તો. પણ મારે બધું કોમ અધૂરું છે. ફુવા તમે ઘર કરીને રવા ધરતા નહીં લગીને બોલો શું કરવાનું. ફુવા કોઈ ખસાડ થયો ખિસકોલી છે. આઈ જાય. એટલે કોક ગમે તે ભૂંડ ભૂંડ આવે તો આ તો ભેટાઈ મારે આપણે નક્કી ના કહેવાય. એટલા પ્લેટ જોઈને હેડજે બધી બાજુ. અરે જીવન મુસાળ હોય ઈકન જોવાનું ના હોય ફુવા. આ તો નહીં સોમલો. આ સોમલાન ઘેર જે લગભગ ઘણો બધો ટાઈમ થઈ ગયો. આ નેરિયાનું નાકું પકડીને જ બેઠો છું. કીધું જીવણીઓ નીકળે કે સોમલો નીકળે ને તો પેલા આજે એકાદાનું મુહૂર્ત કરી જ નાખવું છે. કોઈને છોડવા તો નહીં જ. પણ મારા ઓરછા એક વખત બીક પેઈ જાય છે ને તારના ઘરમાંથી અપુ તો લમણો જ આબાદ કરતા નહીં. ઓહ
ફુવાનો અવાજ આવતો હોય એવું લાગે છે. અને આ ફુવો રહ્યો ને એના તો બે ભાગ કરીને કુવામાં નાખી દેવાથી. મહાભારતનો મેન ખેલાડી વાળો. વળી પાછા છેતરી જા. આટલા આવીને જ પાછળ પડી જાઉં છું. ઘણો લેટ પડ્યો. વાતોમાં હતા તાર સુધી એકાદાને ટસકાઈ દીધો હોત ને તો મજા આવી જાત. અને સૌથી વધારે મારું ખોટું કર્યું ને ફુવા તો તી કર્યું છે. તું જાનનો અમારા ગામમાં આવ્યો ને તારનું મહાભારત ચાલુ થયું છે. એટલે સૌથી મોટો ગુનેગાર તો તું જ છે. અને તને જ પાડવાનો હતો. તું મારા હાથમાં આવે ને ફુવા તો તારા તો બે ભાગ કરી અને કુવામાં નાખી દેવા છે. નાહી જા છેતરી જા. મને નહીં લાગતું કે અમુક હોજને રાતીએ 10 વાગે કે 8 વાગે કે અંધારું છે ઘરમાંથી બહાર નીકળે. લાગ આવ્યો તો ના આવ્યો તો પાડી દેવાના હતા. આમ જતા રહ્યા ને આમ ના નીકળે ઘરમાંથી બહાર. હું તો ખબર લઈ લીધી. ના તમે પેલા પહાણ જવા દે. બાઘલ બિલ્લો ઉભો રે. શિલંગો વાઘ આવે છે હાકા. બચી ગયા ગાડીઓ લઈ ફરે તો બચી ગયા. સમલા ઉંદરા બહાર નેકર કે લ્યા મળી જા. અલા જલ્દી ખોલ કે પેલો આવતો તો નહીં કા. મહિના ખા પછી ઠંડી ઓછી નહીં. અમો ઠંડી હોય છે એનું કેતો નહીં. જો તારો ભા તો અમો દરિયું લઈને ઉભો નતો. જ્યાં નહીં તમે તને કાં જોઈ? તને ઠંડી વાતી હતી કેમનો દેખાણો તો કે ચપ્પર ઠંડી સારી છે. ના હાચું બોલ ઠંડી સારી છે જીવન. ના હજી હાચું બોલ. તું ખેમલમ બારી પાસે આવ્યો તો ના હજી હાચું બોલ. આ તો રહી ગયા ને કે ફુવા બેવાની મહિના ખો. અરે મહિના ખાવ કે તું તો ફુવા ખેમલો આવ્યો કેમલો નહીં તારો ભા આવ્યો નહીં. પણ હું દરિયું લઈને હોણ થયો છે. હું તો બસ સ્ટેન્ડ સુધી જોઈને આવ્યો તો. એ સોમલા હજી હાચું બોલ. તમે બધા જોઈ લેજો. એ તું બહાર ભોળા તારી મમ્મીને કચરિયું ખાવું એટલું ખાવા દેજે પણ મેથીના લાડવા નાડા નહીં હોતો. આ તને કહી દીધું. આમાં મેથીના લાડવા તો ઈવન માટે કીધા થોડા તમારા માટે કીધા હતા. અલે પણ રે કચરિયું વધારે ખા તો હું વધો. આ તો કેટલું રિક્સ લીધું હોય કે જેટલી બીકમાં હોય કચરિયું લઈને નીકળે છીએ. અને હું તો એમ કઉ છું ગામ વચ્ચે રિક્ષા નહીં લઈ દેવી. પેલું ગામના ગોદરા ઉભી રાખીએ પછી જી હંતે નીકળી જાય. નહીં ગામમાં હોય તો પેલો બુઠ્ઠો એનું નક્કી નહીં ગમે તે હોય એવું નક્કી કે હોય જ હોય રે. જોઈ લેજે બાબુ જોઈ લેજે. આજુબાજુ કોઈ દેખાતું ના હોય. બીક રાખવાની કેટલી બીક રાખવાની. ઘરનું ખાવાનું ને બીક વધારે રાખવાની એવો ધંધો થઈ રહ્યો છે. અમે કરવું હું કશું કરવા નહીં. કોકના વધે આપણે ઘર ગધેરે નહીં ચલાવવાનું. સરપંચના ઘેરે જી આવ્યો. સરપંચના હેતરમાં જી આવ્યો. પણ સરપંચે દેખોણા ના ઈવાનો ભોણિયો દેખોણો ના. ઓછામાં પૂરો હું તો કહું છું બીકમાં શોખ સરપંચ ના નીકળે પણ એના ભોણિયાને તો ગામમાં ટોપો કરવા મોકલે જ. મોનો ના મોનો ગોમ મેલી નાહી તો ના જા હોય 100%. આ ખેમા મૂર્છનની ધાક જ એટલી છે ને તે ખાલી નોમ હોભળ્યું છે ને જેલમાંથી છૂટવાનું અને કાલ પટ્ટી મેલાય ને એના પછી ફટેરો વેણતા થઈ જાય ફટેરો. અમુલો ગોમમાં લમણો નહીં કરે હપું તોય અને આવે ને તો છોડવા તો નહીં જ. એ કાળિયાનો ટોકો તો કાપી જ નાખો છે. ધતિંગ છેટલો કરતો તો નાટક છેટલો કરતો તો એક ને વેણીને કાઢવા પડશે. છોડવા તો નહીં જ. મારું લોહી પી જશે મને જેલની હવા ખવડાવી છે એટલે છોડવા તો નહીં દે કઈ ને જોનથી મારી નાખવા તો બધાને. એ ઉભર ગુરેશ બહાર તો નહીં લે. આ સીધો દોડ આ મોય તો સરપંચ એવું નહીં લાગતું. પણ મૂર્છન ને વાળો ગામમાં થાય ને ગામમાં આમ જોઈ રહ્યો છે ખોલવાનું કર. આયો એ રિક્ષા જો જતો ન હો લઈ ઉભો રે કાળુ. દોડજે પણ કકરિયું બધું રહી ગયું રિક્ષામાં. અરે કચરિયાને જવા દે તેલ પીવો. નાવ હાથમાં નાવ. તું તો ગોમમાં તારા તો આવડા કટકા કરવા છે. આવડા કટકા કરવા છે કાળિયા. છેતરી જા 140 ની સ્પીડ કરી નાખી છે બોલો.
ખાલી ખેમા મૂર્તનના હાથમાં ધાર્યું અને આ ટોપીવાળાને ભાડી ગયા ને એટલે તો સેવા પઠીઓ મેલે છે. તમને તો ગામમાં નહીં પહેવા દેવાના, તમારી તો ઊંઘ હરામ કરી નાખવાની છે. અને મારા ઓછા રિક્ષામાં કોઈક લઈને આવ્યો હોય એવું લાગે છે. ના હોય તો જઈ અને રિક્ષાવાળાને પકડી અને જે હોય ને એ બધું લઈ જ લેવું છે. હા, હોય લેવા ના જવું પડે ને એટલે આખી રિક્ષા ભરીને કરિયાણું લઈને આવ્યા છે. પણ હા ખો લાયા તો તમે છો. ખાય છે ખેમા મૂર્છા ને બોલે જેલા તો ના રે. હું નાનો તો પડતો લે કદે ગોમચી રિક્ષા નહીં લઈ જવી તને હવા દેતો જોને કચરિયું લાડવાનું બધું મેં કીધું ઉપાડું ના પડે ને ડબાન બબા કટ્ટું ને એટલે થઈને કહેતો હતો. અમે હું હાથમાં આવી જાવ ને તો અરે કચરિયું કાઢી નાખોત કે તારા મમ્માનું. હમણાં મેથીના લાડવા જેવા આપણા બેને કઈ નાખો. અરે લાડવા તો પૂછડામાં બેહી ગયા. હજારું ધાર્યું લઈને ફરા હા હેળો નો ઉભા નહીં રહું. ખેમાનો ગુસ્સો રે ને એ બરાબર મગજમાં ચડી ગયો એવું લાગે છે. જો ધાર્યું લઈ શેરી તે હારું થયું પહોંચી ના જો ને કે એકી ટસકા મારું બોડું શેરી નાખો ત્યારે ભણા તારી મમ્મીને હું જવાબ આલશું કચરી જો અને મેથીના લાડવા લઈ ગયો. અરે પોકવાનું કરો કે પોકવાનું કરો બીજા બીજા ખરચ છું. ગામમાં પગ નહીં મેલવો પગ નહીં મેલવો ના કારે આપણો જીવતા નહીં મેલા મોહણા ભેગા કરશે. માર મમ્મી કે લાપાન થયો તો અરે તારી મમ્મી જઈ તંબુરામાં કચરિયું કરીને અમારો જીવ ખવડાવશે. બે રિક્ષાવાળા છોકરાને લઈ જતો હોય ને બજાર ઓછો છે ગામમાંથી લઈ જશો તો તમારી ખબર છે. મેં તો મારા ઓછે કચેરી એવું કઢાઈ લાયા છે. બંધન કરવા આવ્યા હતા. હા ખો ખેમા મૂર્તનના હાથમાં તમારા બધાનું બંધન કરી નાખે છે કે નહીં કરી નાખતો? કઢાબા તો તમે જ હતા કચેરીઓ પણ અમુક ખાશે ખેમા મૂર્તન અને ખાઈ અને તમારો ગાભો કાઢી નાખશે. અમુ ના હોય તો ઘર ભેગો થઈ જવા દે. આ તો શેપટિયા પાણી નાહી ગયા અમુક ગામમાં લમણો નહીં કરે હપું તોય.